ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં એક 19 વર્ષની દીકરી થોડા દિવસ પહેલા ગુમ થઈ હતી અને એના ફાધર પોલીસ સ્ટેશનમાં અને અમારી કચેરીમાં રજૂઆત કરી હતી કે અમારી દીકરી ગુમ છે. એના પછી એની તપાસમાં એલસીબીની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, તમામ લોકોને લગાવવામાં આવ્યા અને દીકરીને રિકવર કરવામાં આવી. દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરી ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનમાં નહીં જવાનો. પછી દીકરીની કાઉન્સેલિંગ કરી અને પૂછતાછ કરી તો દીકરી સ્ટેટમેન્ટ આપ્યો કે દીકરીના ફાધર છેલ્લા 3-4 વર્ષથી એનું શારીરિક શોષણ કરતા હતા. એના લીધે જ દીકરી ઘરથી નીકળી ગઈ. એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આ ગુના જો છે એ કન્ફર્મ થયો. એના પછી દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે. અને જો જગ્યાએ દીકરીએ કીધું કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો. જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે. અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે. તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે 17 વર્ષની, એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે. એના પછી એની ફરિયાદ લેવામાં આવશે અને એક ઓર ગુના દાખલ કરવામાં આવશે. અને દીકરીનો ફાધર જો છે એ દિવ્યાંગ છે અને દીકરીની મધર છે આ કેન્સર પીડિત છે અને 4th સ્ટેજ છે. તો અમે અહીંયા ડીડીઓ સાહેબ અને હેલ્થ સાથે પણ વાત કરી છે. દીકરીની જો મધર છે એની સારવાર માટે અમે લોકો જિલ્લા પ્રશાસન સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. અને માનનીય એચએમ સાહેબ, ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજી સાહેબ, માનનીય આઈજી સાહેબનો સ્પષ્ટ માર્ગદર્શન છે કે મહિલા સંબંધિત અપરાધોમાં 0 ટોલરન્સ હોવી જોઈએ અને આ મુજબ જ અમે લોકો આમાં કામ કરી રહ્યા છીએ. એની એપ્રોચ, આની ઉંમર જો છે આ 45 વર્ષની આજુબાજુમાં છે અને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુ દીકરીના રૂમમાં પ્રવેશ કરતો હતો, ટીવીની અવાજ વધારતો હતો અને મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવતો હતો. એના પછી દીકરી સાથે શારીરિક શોષણ કરતો હતો અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી પણ આ ગુનાની કબૂલાત કરી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.